यत्संकल्पात् पतितपनो वातिवात समिन्धे वह निर्धत्ते धरणिरुदधि लंघते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नः। भगवते श्री स्वामिनारायणाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाभ्यां नमो नमः। श्री गुणातीतानंद स्वामी महाराजाय नमो नमः। श्री भगतजी महाराजाय नमो नमः। श्री शास्त्री जी महाराजाय नमो नमः। श्री योगी जी महाराजाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो। આજથી લગભગ 30-40 વર્ષ પૂર્વે ગામડાઓની અંદર નટ રમવા માટે આવતા હતા. બીજી ભાષામાં કહીએ તો ભવાયા પણ રમવા માટે આવતા હતા. ઘણા નટ ગામડાઓની અંદર ખેલ કરતા હતા, જે જોવા માટે લોકો પહેલેથી બુક કરાવી લેતા. પોતપોતાના આસનો મૂકી દે. લગભગ 5 વાગ્યાનું સુમાર થાય એટલે ગામડાઓની અંદર નટ પીપુડી વગાડે. આ પીપુડી વગાડે એટલે આજુબાજુ સીમની અંદર જે લોકો ગયા હોય એ લોકોને સમાચાર પ્રાપ્ત થાય કે આજે ગામની અંદર નટ રમવા આવ્યા છે. એટલે આપણે ઝડપથી જઈએ અને વહેલા આપણું આસન બુક કરી દઈએ. લગભગ મોટા ભાગના લોકો આ પ્રમાણે કરતા. મહારાજ એક વખત કરિયાણા ગામ ગયા અને કરિયાણા ગામની અંદર કાળુ મકવાણા કરીને હરિભક્ત હતા. મહારાજે કાળુ મકવાણાને કહ્યું કે કાળુ, ચાલો આપણે નદી કિનારે ફરવા માટે જઈએ. એટલે કાળુએ કહ્યું કે સારું મહારાજ, ચાલો આપણે નદી કિનારે જઈએ. અને બાજુમાં જ ગામની નદી હતી. ત્યાં નદી કિનારે મહારાજ આ કાળુ મકવાણા 2 જણા ગયા. અને જેવા ગયા એ વખતે મહારાજને આમ જોવામાં થોડો આનંદ આવવા લાગ્યો. અને કાળુ મકવાણા પણ પ્રકૃતિની અંદર આમ જરા લીન હતા. લગભગ સંધ્યા ઢળવાની તૈયારી થઈ એ વખતે ગામમાં પીપુડી વાગી. જેવું પીપુડીનો અવાજ આવ્યો એટલે તરત કાળુ મકવાણા ઉતાવળ કરવા લાગ્યા કે ચાલો મહારાજ, હવે આપણે ઘરે જઈએ. મહારાજ કે શું ઉતાવળ છે, શાંતિથી જઈએ, હજી તો સંધ્યા ઢળવાની થોડીક વાર છે. અને આમ સરસ બધું દેખાઈ રહેલું છે, વાતાવરણ પણ મસ્ત રહેલું છે, નદીનો કિનારો છે અને ઠંડી ઠંડી હવા પણ આવી રહેલી છે. અને ફૂલ ઝાડ પણ અહીંયા આગળ સરસ દેખાય છે. કમળ પણ જો નદીની આજુબાજુ ખીલેલા છે. પંખીઓના કલરવ સંભળાઈ રહ્યા છે. આકાશ પણ સ્વચ્છ રહેલું છે. આમ જરા મજા આવે એવું વાતાવરણ છે. એ કે ના મહારાજ, ચાલો ને. હવે વારે વારે ઉતાવળ કરવા લાગ્યા એટલે શ્રીજી મહારાજે પૂછ્યું કાળુ મકવાણાને કે ભાઈ કેમ ઉતાવળ કરો છો?
અને આટલી બધી ઝડપ કરવાનું કારણ શું છે? એટલે કાળુ મકવાણાએ જે અંતરમાં હતું એ મહારાજને કહી દીધું કે મહારાજ, ગામમાં ભવાઈ આવ્યા છે, તરગાળ આવ્યા છે, નટ આવ્યા છે, એને જોવા જેવું છે. મહારાજ કે નટેશ્વર તો અહીંયા આગળ છે, નટો નાય નટ, નટેશ્વર તો તારી સામે જ ઉભેલા છે, અને પેલા નટ જોવાની તું ઈચ્છા રાખે છે. અને ગામમાંથી ઝાલરનો અવાજ સંભળાયો, એટલે પીપુડી ઝાલર બધું વાગતું. મહારાજ કે ગામમાં જે ઝાલર સંભળાયો ને અવાજ, એ જ અવાજ તને હું અહીંયા આગળ સંભળાવું તો? હે મહારાજ, કેવી રીતે ઝાલરનો અવાજ સંભળાય અહીંયા આગળ? મહારાજ કેવું, પેલો પથ્થર પડેલો છે, એ પથ્થર બાજુનો એક નાનકડો પથ્થર લે, પથ્થર ઉપર માર. હવે પથ્થરમાંથી કોઈ દિવસ ઝાલરનો અવાજ આવે, બે પથ્થર આમ અથડાવવામાં આવે તો એમાંથી થોડો ઝાલરનો અવાજ આવે. મહારાજ કે નાનો પથ્થર લઈને પેલો સામે પથ્થર પડ્યો છે એને માર, એટલે ઝાલર જેવો અવાજ આવશે, નગારા ઝાલર વાગે એવો સરસ અવાજ આવશે. અને ખરેખર કાળુ મકવાણાએ આ પેલો પથ્થર લીધો અને જેવો પેલા મોટા પથ્થરની સાથે માર્યો તો એક્ઝેક્ટ ઝાલરમાંથી જે અવાજ આવે ને એવો અવાજ આવવા માંડ્યો. મહારાજ કહ્યું કે નટેશ્વર અહીંયા આગળ વિરાજમાન છે અને ત્યાં તને નટ જોવાની ઈચ્છા થઈ રહેલી છે. પછી મહારાજે કહ્યું કે જો જ્યારે જ્યારે પ્રત્યક્ષ ભગવાન આપણી સમક્ષ હોય ત્યારે ત્યારે દુનિયાના કોઈ વિષયને જોવાની ઈચ્છા નહીં રાખવાની, એમાં બધું જ આવી ગયું. કારણ કે સુખના ભંડાર રહેલા છે, એ સુખનું મૂર્તિમાન સ્વરૂપ છે. એટલે ભગવાન પ્રાપ્ત થાય પછી કોઈ જોવાની ઈચ્છા નહીં રાખવાની. મહારાજે આ પ્રકારે એમને ઉપદેશ આપ્યો. આજે પણ તમે કરિયાણા ગામમાં જાઓ તો કરિયાણા ગામની અંદર આ પથ્થર છે અત્યારે, ને કરિયાણા ગામ કઈ ગઢડાથી દૂર નથી, ગઢડાની આજુબાજુના વિસ્તારમાં જ આ ગામ રહેલું છે. અને આજે લોકો પણ ત્યાં દર્શન કરવા જાય છે અને પથ્થર વગાડે છે અને ઝાલર જેવો એમાંથી અવાજ આવે છે. તો ભગવાન પ્રત્યક્ષ જ્યારે આપણને દર્શન આપતા હોય, અન્ય જોવાની કોઈ ઈચ્છા રાખવી નહીં. મહારાજે આ એક નટના બાને એક સુંદર વાત કરી, પણ નટ આપણે ગામડાની અંદર જોયેલા છે. આમાં લગભગ બધા જેટલા સફેદ વાળવાળા છે જોયેલા જ હોય. તરગારા ભવાયા નટ ને આ બધું જોયેલું જ હોય ગામડાની અંદર. એ નટને તમે જો ગામડાની અંદર પ્રોગ્રામ કરે તો એક રસ્સી બાંધે અને રસ્સી બાંધ્યા પછી એની ઉપર ચાલે. હવે એ ચાલે ને ત્યારે આખા ગામમાં લોકો ઢોલ વગાડે ને ત્રાસા વગાડે ને ચીચિયારીઓ કરે ને બધું જ કરે, પણ નટ કોઈને જુએ નહીં. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાત કરીને બહુ સુંદર એક સિદ્ધાંત આપણને સમજાવ્યો કે જેમ નટ ચડે વળી વાસડે, જોવા મળે સગડું ગામ, પણ નટ ન જુએ કોઈને, જો જુએ તો બગડે કામ. જો નટ જુએ તો એનું કામ બગડી જાય, કારણ કે ઉપરથી આમ જરા જુએ આજુબાજુ તો પડી જાય ધ્રાક કરતો, એટલે એ કોઈને જોતો હોતો નથી. એવી જ રીતે દ્રષ્ટાંત આપી અને નિષ્કુળાનંદ સ્વામીએ બહુ સિદ્ધાંત એક સમજાવ્યો કે જેને રીઝવવા છે રાજને, નથી રીઝવવા વળી લોક, જોઈ જાય જય પરાજય, સિદ્ધ કરે ઉર કોઈ શોક. જેમ ભગવાનને રાજી કરવા હોય એને આજુબાજુ કોઈ વસ્તુ જોવી નહીં, અને આજુબાજુ કોઈ વસ્તુ ન જુએ એની ઉપર જ ભગવાન રાજી થાય. દુનિયાને કોઈ દિવસ આપણે રાજી નહીં કરી શકીએ, આ વાસ્તવિકતા છે. અત્યારે પૂછાય નહીં તમને, પણ જરાક જો આપણે પૂછવાનો સાહસ કરીએ કે તમારા પત્ની તમારી ઉપર અતિશય રાજી છે, તમે કહો આમ અડધા પડધા ખરા, સાવ નથી એવું તો ન કહી શકીએ,
અડધા પડધા તો રાજી છે જ. પણ દુનિયાના કોઈ માણસ કોઈની ઉપર પૂર્ણ રાજી હોય એવું બની ન શકે, કારણ કે આ દુનિયા છે દો રંગી દુનિયા કહેવાય. આલોકના સાગરમાં નાવથી કદી તરશો નહીં, અને દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં. દુનિયા કોઈ દિવસ કોઈની ઉપર રાજી નહીં થાય, કારણ કે માણસ છે. એટલે માણસ બધા ઉપર કોઈ દિવસ રાજી થઈ ન શકે. એક વખત એવું બન્યું કે એક પતિ પત્ની, એની પાસે એક ગધેડો હતો, અને આ બંને વિચાર કરો કે આપણે એક ગામથી બીજે ગામ જવું છે, ગધેડાને સાથે લેતા જઈએ જેથી કરીને વાંધો ન આવે, ઘરે કઈ મૂકી જવાની જરૂર નથી ગધેડાને. એટલે એ ગધેડાને સાથે લઈ અને જાય છે રસ્તામાં ચાલતા ચાલતા. પેલા ભાઈને વિચાર આવ્યો કે આપણો ગધેડો છે, એવું કર તું ઉપર બેસી જા, ઉપર બેસી જા, હું ચાલ્યો આવું. બેમાંથી એક આપણે ઉપર બેસી જઈએ અને વારા ફરતી બેસીએ. અને જેવી પેલી બાઈ ઉપર બેઠી અને ગામ આવ્યો, ગામના જુવાન લોકો બાદરમાં જ હતા. ઓલી બાઈને ઉદ્દેશીને કેવા માંડ્યા કે આને કઈ ભાન છે? આને પતિવ્રતાના ધર્મ કોઈ દિવસ સાંભળ્યા છે કે પોતાના પતિને ચલાવે છે અને પોતે ઉપર બેઠી છે? પતિને ભગવાનના ભાવથી પૂજવા જોઈએ, સેવવા જોઈએ, અને ઉપર બેસી ગઈ છે. અને લોકો ટીકા કરવા માંડ્યા એકદમ. પેલી બાએ કહ્યું કે ઉતારો નીચે, મને આ બરાબર ન કહેવાય. અને ઉતરી ગયા બાઈ, અને પેલા પતિને ચડાવ્યા ઉપર. બાઈ બેસી ગયા ગધેડા ઉપર. અને બીજું ગામ આવ્યું, લોકો રાહ જોતા હતા. આવ્યો ને ત્યારે આવો પઠા જેવો ઉપર બેઠો છે, અને એના ધર્મપત્ની મરી જશે, આખો દિવસ ઘરના કામ કરે છે, તારા કપડા ધોઈ દે છે, અને રસોઈ બનાવે છે 3 ટાઈમ, છોકરાઓની બધી સેવા બધું કરે છે, અને આખા ઘરનું કામ તું ઉપર બેસી ગયો છે, એને ઉપર બેસાડવી જોઈએ ને. પેલી પત્ની કે હું બેઠી તોય પ્રોબ્લેમ, તમે બેઠા તોય પ્રોબ્લેમ. હવે આપણે એવું કરીએ કે 2 જણા બેસી જઈએ, પતિદેવ આગળ અને પાછળ પત્ની, ડબલ સવારી ત્યારથી પ્રારંભ થાય છે. એટલે 2 જણા બેસી ગયા. અને ત્રીજું ગામ આવ્યું, લોકો ટીકા કરે કે આ ગધેડો મરી જશે બિચારો, આ 2 જણા ઉપર બેસી ગયા, મરી જશે આ વજન ખેંચીને. કોઈ આમ થોડું છે કે નહીં કરુણા, દયા, પરોપકારની ભાવના? આ 2 જણા વિચાર કરે કે હું બેઠી તોય પ્રોબ્લેમ, તમે બેઠા તોય પ્રોબ્લેમ, 2 બેઠા તોય પ્રોબ્લેમ. આ કોઈ લોકો રાજી જ નથી થતા. એટલે આપણે એવું કરીએ, ચાલ્યા આવીએ, વચ્ચે ગધેડો ચાલે, એક બાજુ તમે ને એક બાજુ હું. આપણે આગળ જઈએ, કારણ કે હજુ આપણી મજલ તો ઘણી દૂર છે, હજી 2-4 ગામ કાપવાના છે. અને 2 જણા બાજુ ચાલે, વચ્ચે ગધેડો. ચોથું ગામ આવ્યું, અને ગામના લોકો પાદર બેઠા હતા, અને આ દ્રશ્ય જોયું, અને લોકો જોઈને શું બોલવા માંડ્યા એ કે આટલું સરસ વાહન છે, ભગવાને આપ્યું છે, આ 2 મૂર્ખા છે, ચાલ્યા આવે, બેહી જવું જોઈએ ને ઉપર. એટલે તમે જો દુનિયા કોઈ દિવસ કોઈની ઉપર રાજી નહીં થાય. ભગવાન રામ આવ્યા, ભગવાન કૃષ્ણચંદ્ર આવ્યા, ભગવાન સ્વામિનારાયણ આવ્યા, 24 અવતારો થયા, હજારો મહાપુરુષો થયા. લોકોએ એની પણ ટીકા કરી છે, એનો પણ વિરોધ કર્યો છે, એને પણ દુઃખ આપ્યા છે. એટલે આ લોકની અંદર કોઈને રાજી કરવાનો પ્રયત્ન નહીં કરવો, પરંતુ એક ભગવાન જો આપણી ઉપર રાજી થઈ જાય તો આખી દુનિયા આપણી ઉપર એ રાજી છે. અને જેને જેને ભગવાનને રાજી કર્યા એની ઉપર દુનિયાના તમામ લોકો રાજી. એને યાવ ચંદ્ર દીવા કરો, સૂર્ય અને ચંદ્ર તપતા રહે ત્યાં સુધી તમારી કીર્તિ ગવાય. આ કેટલું એક મહાન કાર્ય કહેવાય. એટલે ભગવાન અને સંતને રાજી કરી લેવા, બાકીનું આજુબાજુ જેટલું થાય એટલું કરવા, ના કોઈને કુરાજી ન કરવા, અને એવો પ્રયત્ન પણ ન કરવો
પણ આપણે બધું જ કરી છૂટીએ અને છતાંય લોકો રાજી ન થાય તો એના માટે કંઈ બહુ ચિંતા કરવાનો વિષય રહેલો નથી. ભગવાન અને સંતને બરાબર રીતે રાજી કરવા અને એને રાજી કરવા માટે ભગવાન અને સંતના ચરિત્રોનું ગાન પાન કરીએ તો ભગવાન અને સંત આપણી ઉપર પ્રસન્ન થાય. એની કૃપા, એની કરુણા, એની દયા હંમેશને માટે આપણી ઉપર રહે. આ એટલા માટે આપણે મહંત ચરિતમનો પ્રારંભ કરેલો છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પ્રસંગોમાંથી આપણે કંઈક થોડોક આચમન જો કરીશું તો એમાંથી કોઈક પ્રસંગ આપણને યાદ રહી જશે તો આપણું જીવન આખું બદલાઈ જશે. આપણા જીવનની અંદર આખો એક વળાંક આવી જશે. આપણું જીવન જે દિશામાં જતું હશે ત્યાંથી બદલાય અને ધામ તરફ જવા લાગશે. એટલા માટે આ ચરિત્રોનું પાન અને ગાન આપણે કરી રહેલા છીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 13/9/2023 બુધવાર રોબિન્સવિલ બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે અને તારીખ પ્રમાણે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો 90મો જન્મ જયંતિ મહોત્સવ છે. આજે બાપાને 90 વર્ષ પૂરા થઈ રહેલા છે. એ વખતે બધા સંતો એની બહુ જ ઈચ્છા હતી કે પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને નજીકથી દર્શનદાન આપે અને આશીર્વાદ આપે. અને જેવા પડદા ખુલ્યા તો સામે લગભગ 201 જેટલા સંતો બેઠેલા હતા અને બાપાને આમ ઉલટ આવી ગઈ. સ્વામી કે આજે આપણે બધા સંતોને મળવું છે. અને બાપા પોતાનો અભિપ્રાય અથવા તો ઈચ્છા દર્શાવે છે. એટલે સેવક સંતોએ કહ્યું બાપા સારું, આપણે એક એક સંતોને મળાવીએ, એક એક સંતોને આપણે અહીંયા આગળ લાવીએ અને એ પ્રમાણે મળાવવાનો વિચાર કરે છે. અને નજીક આમ એક પછી એક સંત છે એ આવતા જાય અને બાપા આમ હાથ જોડીને ત્યાં બેઠેલા છે. હવે બાપા જ્યારે હાથ જોડીને બેઠેલા હતા એ વખતે બાપાની ઈચ્છા થઈ કે આપણે એક એક સંતને આશીર્વાદ આપીએ. એટલે બાપાએ પછી હાથ જોડેલા બંધ રાખ્યા અને આશીર્વાદ આપવા માંડ્યા. હવે 200 સંતો હતા એટલે એક એક સંતને શાંતિથી મળે એટલે થોડી વાર તો લાગે જ. અને અમુક સંત એવા હોય કે બાપાની સાથે પણ એક બે શબ્દો થોડું કંઈક બોલે અથવા તો કંઈક માગણી કરે વગેરે વગેરે, એટલે થોડો સમય પણ જાય. એટલે સેવક સંતોએ બાપાને કહ્યું કે બાપા તમે હાથ જોડીને જ આમ બેસો, કારણ કે થાકી જશો. 200 સંતો રહેલા છે, તમારી 90 વર્ષની ઉંમર છે અને બધા સંતોને તમે આશીર્વાદ આપશો તો થોડોક થાક લાગશે. એટલે તમે આમ બેઠા રહો. બધા સંતો એક પછી એક ચરણ સ્પર્શ કરી અને આગળ જશે. તો સ્વામી બાપાએ જુદું જ ચરિત્ર કર્યું. અત્યાર સુધી તો એક હાથે આશીર્વાદ આપતા હતા. એટલે આ સેવકો કહીને ગયા કે બાપા તમે હાથ જોડો, તો બાપા 2 હાથે આશીર્વાદ આપવા લાગ્યા. સંતો આવે એટલે 2 માથા ઉપર બાપા આશીર્વાદના હાથ મૂકે અને પછી એક સંત જાય. હવે આ તો એ કલ્પનાતીત બધા સંતો માટે થઈ ગયું. આગળ થોડાક સંતો પસાર થઈ ગયા હતા, બાપા એ વખતે હાથ જોડી રાખેલા હતા. હવે બધા સંતો આવ્યા એટલે બાપા બધા સંતોને 2 હાથે આશીર્વાદ આપતા હતા. એ એક પછી એક બધા સંતો પસાર થઈ ગયા અને છેલ્લે નારાયણ મુનિ સ્વામી એ પોતે આવ્યા. એટલે સ્વામીએ એનું જે મસ્તક હતું એ મસ્તકને એકદમ દબાવ્યું અને દબાવીને સ્વામી શ્રી આશીર્વાદ આપ્યા. અને પછી ત્યાં આગળ આ બધો પ્રોગ્રામ પૂરો થયો. પછી સદગુરુ સંતો એમણે પરમ પૂજ્ય સ્વામી બાપાને પ્રાર્થના કરી અને એમના લખેલા જે બધા પત્રો હતા એ પણ બાપાની સમક્ષ વાંચવામાં આવ્યા. અને ત્યાં આગળ લગભગ 50 પેજમાં આ બધું લખાણ હતું. આપણે કઈ એ બધું અત્યારે કરી શકીએ એમ છીએ નહીં, પણ બાપાને વિશે લોકોને કેવો ભાવ, હેત, પ્રીત અને ભાવના રહેલી છે
એની બધી વાતો એ પત્રોની અંદર લખેલી હતી, 50 પાનાની અંદર. પણ બાપાને આજે 90 વર્ષની ઉંમરે પણ બધા સંતોને મળવાનો જે ઉમંગ, એ એવું માને છે કે આ મારા દીકરા છે. કારણ કે બાપા મોટા છે, સદગુરુ સંતોને પોતાના તુલ્ય સ્વામી માની રહેલા છે, પણ નાના સંતોને જોવે એટલે સ્વામીને એટલો બધો આમ ભાવ થાય અને એટલા બધા વહાલથી બધા સંતોને મળે કે વર્ષો સુધી એક વખત માથે મૂકેલો હાથ એ કોઈ ભૂલતા નથી. જો આ એક બતાવે છે આત્મીયતા, સ્નેહ અથવા તો સંબંધનો મહિમા. જેટલા વડીલો અહીંયા આગળ બેઠેલા છે, આમ તો મોટા ભાગના આપણે કહી શકીએ, એને પોતાના દીકરા અને દીકરીઓ પ્રત્યે આવો આત્મીયતા ભર્યો સંબંધ રાખો તો તમને કોઈ દિવસ તમારા દીકરા દીકરી ભૂલશે જ નહીં. આખી જિંદગી યાદ રાખશે અને છેલ્લી અવસ્થા સુધી બરાબર વળાવશે તમને, અતિશય ભાવનાથી વળાવશે તમને, જો આવો તમે ભાવ રાખ્યો હશે તો. એટલે કવિ દલપતરામે એક બહુ સરસ વાત કરી કે આજ્ઞા કે ધમકી માત્ર નહીં કોઈને સુધારતી, હૂંફ પે માડ હૈયાની અંગે રહી સુધારતી. કે આજ્ઞા કે ધમકી માત્ર નહીં કોઈને સુધારતી. તમે કોઈને આજ્ઞા કરો, ધમકી આપો, એ સુધરે નહીં માણસ. પણ તમે પ્રેમથી, હેતથી, હૂંફથી અથવા તો હૈયાના ભાવથી કોઈકને કંઈક કહો, એ સુધરી જાય માણસ. તમારો દીકરો ને દીકરી જો આઘા પાછા થતા હોય, કંઈક ગડબડ કરતા હોય, તો એનો વાંક નહીં સમજવાનો, તમારો વાંક સમજવાનો. એનું કારણ તમે નાનપણથી જ કેમ એને પ્રેમ નથી કર્યો, નાનપણથી જ કેમ એને હેત નથી કર્યું, નાનપણથી જ કેમ તમે એને વ્યવસ્થિત ઉછેર્યો નથી કે આ તમને સાથ નથી આપતો અથવા તો તમારી વિરુદ્ધ જઈ રહેલો છે. વાંક દીકરા દીકરીનો નથી, વાંક મા બાપનો રહેલો છે. જો મા બાપ વ્યવસ્થિત હોય તો એના દીકરા દીકરી વ્યવસ્થિત હોય જ, એમાં કોઈ સવાલ પેદા થતો નથી. માતા યસ્ય શુચિર ભૂતા, પિતા યસ્ય શુચિર ભૂત, ઉભાભ્યામ સંભૂત, તસ્ય નો ચલતે મનઃ. વાલ્મીકી રામાયણ. જેની માતા પવિત્ર હોય અને જેના પિતા પવિત્ર હોય એનો બાળક કોઈ દિવસ અપવિત્ર થઈ જ ન શકે. જેની માતા બરાબર હોય, પિતા બરાબર હોય, એનો છોકરો બરાબર જ હોય. એમાં કોઈ દિવસ તમારે પૂછવાનું જ ન રહે. એટલે માતા પિતા એ નાનપણથી જ પોતાના દીકરા અને દીકરીઓને પ્રેમ આપો, સ્નેહ આપો. પદાર્થ તો બધા જ આપે છે. તમે ભણવાની પાટી, પેન ને વ્યવસ્થા, કમ્પ્યુટર કે આઈપેડ બાઈપેડ બધું લઈ દો, એ તો છે જ, એમાં તો કોઈ વાંધો રહેલો નથી. એને આઈપેડ કરતા તમે પ્રેમ આપો, અતિશય હેત કરો. હેતથી માણસ એટલો બધો સુધરી જાય છે કે એની કોઈ સીમા રહેલી નથી. હમણાંનો જ પ્રસંગ તમને કહું. એક ભાઈ સંતોની પાસે આવ્યા અને સંતોની પાસે આવતા પહેલા એને સંતોને ફોન કર્યો પેલા કે મળવું છે. એટલે સંતોએ કહ્યું કે આવો. એ ફોનની અંદર જ રડવા માંડ્યા, એકદમ ધ્રુસકે ધ્રુસકે રડે. એટલે સ્વાભાવિક રીતે સંત પૂછે તો ખરા ને કે શું ઘરમાં પ્રોબ્લેમ થયો છે, તમે ધ્રુસકે ધ્રુસકે રડો છો? તો તમે આવો અહીંયા આગળ નજીક. અને મળવા માટે આવ્યા કે તમારા દીકરાને પણ લેતા આવજો, જેને લઈને તમને પ્રોબ્લેમ છે એ દીકરાને લેતા આવજો. એટલે બે આવ્યા, પિતા અને પુત્ર, અને સંતો એની સાથે બેઠા. સંતોએ બેસીને બધું સાંભળ્યું. તો ખરેખર એ છોકરાનો બિલકુલ વાંક ન હતો અને છોકરો એકદમ હોશિયાર છોકરો હતો, અતિશય હોશિયાર છોકરો હતો, માસ્ટર થયેલો હતો. પણ છેલ્લા 3 વર્ષથી કશું જ કરતો નહોતો.
ઘરે બેઠો રહીએ, કઈ નહીં, સોનમૂન બેઠો રહે. અને પિતા એનો પ્રેમ ખૂટતો હતો, બસ બીજું કઈ નહીં. અને પિતાને સંતોએ સમજાવ્યું કે ભાઈ જો આ દીકરો છે, તમારે 2 દીકરા છે, તમે નાના દીકરા પ્રત્યે જેટલો પ્રેમ રાખો છો એટલો જ પ્રેમ મોટા દીકરા પ્રત્યે પણ રાખો. બેયને સરખો પ્રેમ આપો. અને પ્રેમ આપવાનો પ્રારંભ કર્યો. તરત જ પરચો. અને પરચો એટલે અઠવાડિયામાં તો ઘરનું આખું વાતાવરણ બદલાઈ ગયું. એક અઠવાડિયામાં આખું વાતાવરણ બદલે. છોકરાએ સંતોની પાસે આવીને શું વાત કરી કે 3-4 વર્ષ પહેલા જે ઘરમાં રહેવાનો આનંદ આવતો હતો ને એવો આનંદ હવે શરૂ થયો. માતા અને પિતાની કેટલી મોટી ફરજ રહેલી હોય છે. તમે કપડાં લઈ દો, બીજું ત્રીજું લઈ દો, બધું જ કરવાનું, પણ મોટામાં મોટો પ્રેમ દાદા અને દાદીઓએ પોતાના દીકરાને આપવાના, એના દીકરાને આપવાના. અને ઘરમાં આખું એક પ્રેમનું વાતાવરણ. કોઈ ભૂલ કરે તો એને ક્યારેય ટોકવાનો નહીં, ભૂલનો અહેસાસ એને જ થવા દેવાનો. તમે એને ટોકો કરો તો ઓલો ભાંગી જાય તરત જ બિચારો. એક તો ભૂલ કરેલી હોય અને ઉપરથી તમે એને શબ્દો મારો તો કેટલો માણસ ગડબડ થઈ જાય. એટલે આજે તમે જો સમાજની અંદર આપણે જોઈએ છીએ ઘણી વહુઓ પોતાની સાસુથી કંટાળી અને આપઘાત કરે છે, અને ઘણી સાસુઓ વહુથી કંટાળી અને આપઘાત કરે છે. મુંબઈની અંદર હમણાં જ 2 પ્રસંગ બન્યા. એક સાસુ અને એના સસરા 10મા માળેથી એ લોકો બારીમાંથી પડ્યા, બારીમાંથી પડી ગયા 2 જણા, અને 2 જણાએ આપઘાત ત્યાં આગળ કર્યો. લગભગ થોડા સમય પછી, હવે આ તો આપઘાત કર્યો એટલે ઇન્વેસ્ટિગેશન તો થાય, ઇન્વેસ્ટિગેશન થાય એટલે કેસ પણ થાય બધો. અને છોકરો અને એની વાઈફ પોતાના મા બાપને ત્રાસ આપતા હશે એટલે ત્રાસથી 2 જણા મરી ગયા. અને હવે રિઝલ્ટ આવવાનું હતું કેસનું, તો એમાં જે પતિ પત્ની હતા એ લોકો એ જ બારી ઉપરથી આપઘાત કર્યો, એ 2 મરી ગયા. જો આ વાતાવરણ કેવું સર્જાણું. અરે મુંબઈની અંદર 1,000 કરોડના માલિક, 1,000 કરોડ એટલે શું થઈ ગયું, અને એના દીકરાએ એને બહાર કાઢી મૂક્યા. નામ નથી આપતો. બહાર કાઢી મૂક્યા અને અત્યારે એ 2 BHK ના ફ્લેટમાં રહે છે. 1,000 કરોડનો માલિક આજે 2 BHK ના ફ્લેટની અંદર પોતે રહી રહેલો છે. એનો મતલબ શું થયો કે દીકરાની સાથે ટ્યુનિંગ નથી. ટ્યુનિંગ એટલે માતા પિતાએ પ્રેમ આપવો જોઈએ. તમે જો આ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દરેક સંતને પ્રેમ કેટલો આપે છે. સેવકોએ ના પાડી કે તમારા હાથ જોડી રાખવાના, હાથ એક મૂકવાનો તો 2 મૂકે છે, તો એકની 2 હાથ મૂક્યા માથે. પોતાને તકલીફ છે. સારંગપુરની અંદર એવું બન્યું, બાપા આમ લાઈનમાં બધા હરિભક્તો દર્શન કરવા આવે ને તો સ્વામીને આમ હાથે એકદમ આમ બંધ થઈ ગયો, હાથ આમ અતિશય કઈ ખાલી ચડી ગઈ એટલે હાથ બંધ થઈ ગયો. અને સ્વામીએ સેવકને બોલાવ્યો કે હાથ કઈ હલતો નથી ને, બંધ થઈ ગયો છે હાથ. એટલે પછી ત્યાં આગળ પડદા પાડી દીધા અને બધું બંધ કરી દીધું, આખું બધું વાતાવરણ. અને થોડુંક સારું થઈ, સ્વામી કે પાછું શરૂ કરો. બાપા હવે નથી કરવું, એ કાલ પરમદી કરશું હવે, અથવા ના પાડી દઈશું બધાને દૂરથી દર્શન. સ્વામી કે ના, બાકી રહી ગયા છે ને આપણે આશીર્વાદ આપી દઈએ. વિચાર તો કરો, આને કહેવાય પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આપણા ગુરુ રહેલા છે. એને પ્રેમ તો જુઓ બધા પ્રત્યે કેવો રહેલો છે. તો જેમ ગુરુને પોતાના શિષ્યો પ્રત્યે, સંતો પ્રત્યે આદર ભાવ ને પ્રેમ છે, એમ તમારે તમારા ઘરની અંદર આ વાતાવરણ આવું ઊભું કરવું. અને જો આવું સરસ વાતાવરણ ઊભું કરશો તો ઘર નહીં રહે, એક જીવવાનો અતિશય એ આનંદ આવશે. જે આપણા શાસ્ત્રોની અંદર બહુ સરસ હરિલીલા મૃતની અંદર દલપત રામે આ સંદર્ભમાં વાત કરી છે કે છે સ્વાદ તો આદર ભાવ માહી,
घी गोड़ के साकर मान काही देसू खड़ी ज्या सुड़िए चढ़ावे मीठी छताते जरिए न भावे के છે સ્વાદ તો આદર ભાવ માહી. આપણે આદર અને ભાવ જ્યાં હોય ત્યાં જ ખરેખર સ્વાદ છે. ગોળ, ઘી કે સાકર કે ખાંડ તમે કોઈને આપો અને એવા મોઢું મચકોડીને આપો, ખાઈ લે આમથી વધેલું છે, આમથી નાખવાનું હતું કૂતરાઓને કે બીજાને તો ખાઈ લે. હવે આવી રીતે તમે કોઈકને આપો એને મજા આવે ખાવાની, અને ખાય તોય એ કેવી રીતે ખાય? તો આદર ભાવથી સૂકો રોટલો આપો ને તો પણ લોકોને એક આનંદ એ થઈ જાય. એટલે આદર ભાવ પ્રેમ એ બહુ જ અગત્યના રહેલા છે. એટલા માટે વિનોબા ભાવે બહુ સરસ બોલતા હતા કે પ્રેમ કરવો એ કળા છે, પરંતુ નિભાવવો એ સાધના છે. દરેક પ્રત્યે તમને પ્રેમ થાય, ઘરથી પ્રારંભ કરીએ. એ પ્રેમ એક કળા છે. જેમ જાત જાતની કળા હોય છે, સંગીતની કળા છે, તબલાની કળા છે, ગાવાની કળા છે, વક્તૃત્વની કળા છે, કે ઘણી બધી કળાઓ રહેલી છે. પ્રેમ કરવો એ પણ એક કળા છે, અને એને નિભાવવો એ ખરેખર અઘરો રહેલો છે, એક સાધના રહેલી છે. આ પ્રકારે એમનું વાક્ય છે. અંગ્રેજીમાં એક બહુ સરસ વાક્ય રહેલું છે, ધ સુપ્રીમ હેપીનેસ ઓફ લાઈફ ઇઝ ધ કન્વિક્શન ધેટ વી આર લવ્ડ. ખરેખર મોટામાં મોટું સુખ રહેલું શું છે? આપણે કોઈકના વડે પ્રેમના પાત્ર બની રહેલા છીએ. કોઈક આપણને ચાહે છે, કોઈકને આપણા પ્રત્યે ભાવ છે. આ પ્રકારનું આપણા હૃદયની અંદર એક વાતાવરણ સર્જાય, આપણને ફિલિંગ થાય તો સમજી લો બહુ જ આનંદ આવે. એરિક ફ્રોમ એમણે પ્રેમની એક વ્યાખ્યા કરી કે વોટ ઇઝ લવ? પ્રેમ શું છે? ઇટ ઇઝ કેર, કન્સિડરેશન એન્ડ રિસ્પેક્ટ. એટલે કોઈની પણ તમે સંભાળ રાખો, એનો વિચાર કરો અને એને આદર આપો, એને કહેવાય પ્રેમ. આ ત્રણે શબ્દ અગત્યના રહેલા છે. પહેલા તો સંભાળ રાખો. આપણી નીચેનું જેટલું કંઈ હોય બધાની આપણે સંભાળ રાખવી. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મુંબઈની અંદર વિરાજમાન હતા, અને એક શાસ્ત્રીજી મહારાજના સંત, હવે એની 2 કિડની ફેલ થઈ ગયેલી હતી, અને મુંબઈની અંદર પોતે ડાયાલિસિસ માટે આવેલા હતા. હવે આ સંતની કોઈ ઈચ્છા નહીં કે મારે ડાયાલિસિસ કરાવવું છે, કારણ કે હવે જીવીને શું, મારી ઉંમર જ કે 80+ થઈ ગઈ છે, 80-85 પહોંચી ગયો છું, અને હવે ડાયાલિસિસ કરાવીને ખોટો ખર્ચ કરવો એ મને યોગ્ય લાગતું નથી. એટલે એમણે બાપાને વિનંતી કરી, પ્રમુખ સ્વામી મહારાજ, કે સ્વામી મારી કોઈ ઈચ્છા નથી હવે વધારે જીવવાની, અને હવે ધામમાં લઈ જાઓ મને. આ ખોટો ખર્ચ મારા માટે સંસ્થા કરી રહેલી છે એ યોગ્ય નથી. આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શું કહે છે? એ કે તમે શાસ્ત્રીજી મહારાજના સંત છો, તમે આપણી સંસ્થાના સંત છો, તમારા માટે એક નહીં દિવસના 10 ગામ હું ફરીશ, તમે પૈસાની કોઈ ચિંતા એ ન કરો. પેલા સંતની આંખમાં આંસુ આવી ગયા કે આ ઉંમરે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મારી સંભાળ કેવી સરસ રાખી રહેલા છે. જો આપણી સંસ્થાની અંદર આજે 1212 સંતો છે. 1212 સંતોને એક એવો અનુભવ થાય છે કે 100 માતા, એક નહીં 100 માતા ભેગી થાય તો પણ મહંત સ્વામી મહારાજના પ્રેમની તુલ્ય આવે નહીં. 100 માતા ભેગી થાય એનો કેટલો મોટો પ્રેમ હોય તો પણ પ્રમુખ સ્વામી કે મહંત સ્વામી મહારાજના પ્રેમની તુલ્ય આવે નહીં. એટલે જ આપણી સંસ્થાની અંદર અત્યારે આ વર્તમાન કાળે 20-20 વર્ષના નવ યુવાનો દેશ વિદેશમાંથી અહીંયા આગળ દોડતા સાધુ થવા આવે છે. આ ખરેખર મહંત સ્વામી મહારાજનો એક મોટો પ્રતાપ રહેલો છે. અને ગુણાતીતાનંદ સ્વામીની ભાષામાં
આ પરચો રહેલો છે, કારણ કે એની લાઈફ સિક્યોર થઈ ગઈ. એક વખત સાધુની દીક્ષા લઈ લીધી, એનો મતલબ એવો થયો એ આજીવન સિક્યોર થઈ ગયો. બસ હવે એને કોઈ ચિંતા ન રહી. હવે એક જ એને ચિંતા રહી સ્વભાવ ટાળવાની. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં કહ્યું છે કે સાધુ થયો એટલે દુઃખ માત્રને ટાળીને સુખીઓ થઈ ગયો. હવે અમારે કોઈ ચિંતા ખરી? અમારો કોઈ તેલના ભાવ સંજયભાઈ પૂછવાના? બિલકુલ નહીં. ખબર જ નથી તેલ કેટલા રૂપિયાનું કિલો છે. 45 વર્ષમાં ખબર જ નથી ખાંડના શું ભાવ છે. અત્યારે ખબર જ નથી સોનું ક્યાં પહોંચ્યું, કોણ ખબર છે? દાળના શું ભાવ, ચોખાના શું ભાવ, કશા ભાવ જ ક્યાંય નહીં. શાંતિથી બપોરનો સમય થાય એટલે ઠાકોરજીનો થાળ આવે, પ્રેમથી અંગીકાર કરવાનો, સવારે નાસ્તો કરવાનો, સાંજે અને આ બધું હરી ફરી અને શાંતિથી રાત્રે હોઈ જવાનું, સવારથી પાછું એનું એક ક્રમ. તમે જો કાંઈ કોઈ ચિંતા ખરી? કપડાની ચિંતા નહીં, પહેરવાની ચિંતા નહીં, ખાવાની ચિંતા નહીં, મેડિકલની ચિંતા નહીં, કોઈ ચિંતા નહીં. ફક્ત એક જ ચિંતા કે સ્વભાવો કેવી રીતે ટળે. બસ કેટલા સંતો આમ સુખિયા કહેવાય એકદમ. અમારે ગાડી શોધવાની હોય કોઈ દિવસ ગાડી જ નહીં શોધવાની, કોઈ વસ્તુ તમારે શોધવાની જ નહીં. એક માગીએ તો મળે કેટલી? 2 મળે, ઓછામાં ઓછી 2 મળે. આમ તો ઘણી મળે પણ એક ઓછામાં ઓછી 2 તો મળે. એટલે તમારે પણ તમારા દીકરા અને દીકરીઓને અતિશય પ્રેમ કરવો, અને ઘર એટલે તમારો પ્રેમથી નીતરતું ઘર હોય. અને કોઈ દિવસ ઊંચા સાથે ગાળ તો બોલવી જ નહીં ઘરમાં. કોઈ દી ગાળનું વાતાવરણ હોવું ન જોઈએ આપણી BAPS સંસ્થાની અંદર, કોઈ પણ હરિભક્તોના ઘરમાં. અને કોઈ હરિભક્તના મોઢામાં તોછડો શબ્દ પણ ન હોવો જોઈએ, કારણ કે તમે ઘરમાં તોછડો શબ્દ બોલો એટલે બહાર જ બોલાય ને, એવો શબ્દ બહાર પણ તમે બોલતા હો છો. એટલે સંભાળ પણ રાખો બરાબર રીતે, અને વિચાર પણ કરો. તમે એકલાનો વિચાર ન કરો, આખા ઘરનો વિચાર કરો. જો પ્રેમની ભાષા છે, સંભાળ રાખો, વિચાર કરો અને દરેકને આદર આપો. બસ તમારાથી મોટા હોય ને આદર આપો, નાના હોય ને પ્રેમ આપો. આ વાતાવરણ જો આપણે કરીએ તો ખરેખર અદ્ભુત એ આપણા ઘરનું વાતાવરણ થઈ જાય. જેમ્સ ઓટ્રી કરીને એક તત્વચિંતક થયા, એમણે બહુ સુંદર એક પ્રેમ માટે લખ્યું છે, ધ પાવર ઓફ લવ એન્ડ કેરિંગ ચેન્જ ધી વર્લ્ડ. ખરેખર સંભાળ અને આ પ્રમાણે આપણે કહીએ પ્રેમ આખી દુનિયાને બદલી નાખે. આ આતંકવાદીઓ જેટલા છે ને, આતંકવાદીઓ એને પ્રેમ ખૂટે છે, અને પ્રેમ ખૂટે છે એટલે કોકને મારવા તૈયાર થઈ જતા હોય છે. ઘણાના દીકરાઓ ભાગી જાય છે, જોઈએ છે. ઘણાની વહુઓ ઘરમાંથી ભાગી જાય છે. હા, સંતો કેસ આવી જ રહેલા છે. હમણાં જ એક ભાઈ 4 દિવસ ભાગી ગયા એટલે પાછા આવી ગયા, પણ 4 દિવસ ભાગીને પાછા આવી ગયા. અને જેવા ભાગે એટલે બધા મંદિરે જ આવે ને, મંદિરે સંતોની પાસે આવે કે ફલાણા ભાઈ ભાગી ગયા, ક્યાંક મળે જ કહેજો, અથવા મંદિરે આવે તો કહેજો. હમણાં એક ભાઈ ભાગી ગયા, 5 દિવસે પાછા આવી ગયા ખરા પાછા. હવે ભાગી જાય, આ બધું શું વાતાવરણ ઘરનું સર્જાઈ રહેલું છે. એટલે એના ઘરમાં કંઈક ખૂટી રહેલું છે. એટલે બાપાના ખાલી પ્રસંગો જ આપણે સાંભળવા નથી, પરંતુ એનું એપ્લાય આપણા ઘરની અંદર આપણે કરવાનું. વાતાવરણ મસ્ત બનાવી દો. કદાચ આમ તેમ વાતાવરણ તો ચિંતા ન કરતા થઈ જશે. ધીરે ધીરે વડીલોથી પ્રારંભ કરવાનો ઘરમાં. વડીલો પેલા સુધરી જાય, ત્યાર પછી એનાથી નાના સુધરે, અને એનાથી નાના, અને છેલ્લે બાળકોનો વારો. નીચેથી શરૂ ન કરતા ઉપરથી શરૂ કરજો. એટલે ઉપરથી શરૂ કરશો એટલે નીચેનું વાતાવરણ છે ઘરનું સુંદર આખું એક બની જશે. આ પરમપૂજ્ય સ્વામી બાપાના જીવનમાંથી આપણને દેખાય. તારીખ 15/9/2023 શુક્રવાર, રોબિન્સવિલ. બાપા રોબિન્સવિલની અંદર વિરાજમાન છે, અને સ્વામી બાપા લિફ્ટની અંદર પોતે જઈ રહ્યા છે. હવે લિફ્ટની અંદર એક સંત જે બધું સંભાળતા હોય, મેન્ટેનન્સ બીજું ત્રીજું કંઈક, એટલે એ કૌશલ રાજ સ્વામી કરી અને લિફ્ટની અંદર બાપાને ઉપર લઈ જાય, નીચે લઈ જાય વગેરે વગેરે વ્યવસ્થામાં એ સંત હતા. હવે પરમ પૂજ્ય સ્વામી બાપા જેવા લિફ્ટમાં આવ્યા એટલે લિફ્ટના બારણા બંધ થયા, અને લિફ્ટ આમ
ઉપર જાય છે. જેવી લીફ આમ ઉપર ગઈ એ વખતે સ્વામી આમ ઓલા સંતો ખૂણામાં જ ઉભેલા હતા. બાપા વારે વારે એના મધ્ય ભાગનું જે શરીર છે જોયા કરે. એટલે પેલા બાજુમાં રહેલા સેવકોને થાય કે બાપા દ્રષ્ટિ કરે છે સતત એના તરફ, એટલે બાપા એનું પેટ ને એ બધું જોઈ રહ્યા છે. તો સ્વામી કે સ્વામી શું જુઓ છો? એટલે સ્વામી કે આમ ત્યાં બીજી વાત નથી કરતા, પણ બીજા સંત કે ના બાપા ત્યાં પેટ નથી જોતા, બાપા ચરણારવિંદ કેતા પગ જોઈ રહેલા છે. અને ખરેખર બાપા એ સંતના ચરણ જોતા હતા, કૌશલરાજ સ્વામીના. બસ ચરણ બાપા જોતા હતા. બધાને આશ્ચર્ય થયું સેવકોને કે બાપા ચરણ કેમ જોઈ રહેલા છે? ત્યારે સ્વામીને પૂછવા બાપા ચરણ કેમ તમે જોઈ રહ્યા છો? અને જેવી લિફ્ટ ત્યાં આગળ આમ આવી એટલે બાપા એકદમ વાંકા વળી અને એ સંતનો ચરણ સ્પર્શ કરવા ગયા. સંતો એકદમ પેલા થઈ ગયા. હવે બાપા ચરણ સ્પર્શ કરે એટલે પેલા સંતો એકદમ એના પગમાં પડી ગયા. અને પછી સ્વામી બોલ્યા કે બધાને પગે લાગું, બધાનો ચરણ સ્પર્શ કરવો એ મને બહુ જ ગમે છે. જો આ ગુરુની ભાવના. એક નાના શિષ્ય હમણાં તો દીક્ષા લીધી છે ને, દીક્ષા લીધીને ક્યાંય વર્ષો થયેલા નથી, પરંતુ એનો ચરણ સ્પર્શ કરવો એ પરમ પૂજ્ય સ્વામી બાપાને ગમે છે. હવે એની પરથી આપણે આપણો થોડોક વિચાર કરવો કે નિર્માણીપણું એ બાપાની પ્રભુદત્ત પ્રકૃતિ રહેલી છે. જેમ કૃષ્ણશંકર શાસ્ત્રી એમણે યોગી બાપા માટે એક વાત કરેલી કે યોગીજી મહારાજ કેવા પુરુષ હતા કે નિર્માણીપણું તો એની પ્રભુદત્ત પ્રકૃતિમાં રહેલું છે. 1992 જ્યારે યોગીજી મહારાજનું શતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક આપણે ગાંધીનગરની અંદર ઉજવ્યો. એ વખતે ત્યાં PR વિભાગની અંદર હું સેવા આપતો હતો. એટલે આ બધા જે સાધુ સમાજના મોટા મોટા આવે એ બધાને અક્ષરધામ બતાવવા માટે લઈ જવાનું અને પરમ પૂજ્ય સ્વામી બાપાની પાસે એની મુલાકાત કરાવવાની અને સ્ટેજ ઉપર એ લોકોને ત્યાં આગળ મૂકી આવવાના. આ સેવાની અંદર હું હતો. એટલે કૃષ્ણશંકર શાસ્ત્રીને હું અક્ષરધામ બતાવવા માટે ગયો. એટલે અક્ષરધામ બધું આમ જોતા 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 એ બધું હું સમજાવતો હતો. મહારાજની મૂર્તિના અંતે યોગીજી મહારાજની મૂર્તિ ત્યાં આગળ છે અક્ષરધામમાં. એટલે યોગીજી મહારાજની મૂર્તિ પાસે હું આવ્યો એટલે મેં કૃષ્ણશંકર શાસ્ત્રીને વાત કરી કે જુઓ, મેં યોગી બાપાના દર્શન નથી કર્યા. કીધું અમે યોગી બાપાના દર્શન નથી કર્યા, પણ તમે તો યોગીજી મહારાજના દર્શન કર્યા છે. તો મારે આપને એ પૂછવું છે કે યોગીજી મહારાજનો પરિચય તમે મને આપો. કારણ કે હું આપું એ તો પુસ્તકમાંથી લખેલું કે બીજી ત્રીજી રીતે હું બોલીશ, પણ તમે તો ડાયરેક્ટ યોગી બાપાને મળ્યા છો, તો તમે યોગી બાપાનો પરિચય મને આપો. એટલે મેં એવી વાત કરી એમને. તો કૃષ્ણશંકર શાસ્ત્રીએ બહુ સુંદર ત્યાં આગળ એક વાત કરી કે જુઓ, યોગી બાપાનો પરિચય આપવો હોય, યોગી બાપાની વાત કરવી હોય તો આપણે એવી રીતે કહી શકીએ કે સામાન્ય રીતે કોઈ પણ ભક્ત હોય ને એને ભગવાન વિના ન ચાલે. જે મહાન ભક્ત હોય મીરા કબીર દાદુર જેવા, એને ભગવાન વિના ન ચાલે, ભગવાન એના પ્રાણ ગણાય. પણ યોગીજી મહારાજ એવા ભક્ત હતા કે ભગવાનને એના વિના ન ચાલે. યોગી બાપા એવા ભક્ત હતા કે ભગવાનને યોગી બાપા વિના ન ચાલે. એવા એક મહાન યોગી હતા, ભક્ત હતા. જેમ રણછોડજી મહારાજ યોગી બાપાને જોઈને એવું પોતે બોલ્યા હતા કે હિન્દુસ્તાન તો યોગીઓનો દેશ ગણાય, પણ ગોંડલના યોગીજી મહારાજ એ તો ખરેખર યોગી રાજ રહેલા છે. મેં નજીકથી એમનો લાભ લીધેલો છે. એકદમ નિર્મળ જીવન, શુદ્ધ અને પવિત્ર જીવન. આવા સંત એના દર્શન થાય એ ખરેખર આપણા ભાગ્ય કહેવાય. દુલા ભયા કાગ કોઈ દિવસ કોઈને નમેલા નહીં અને ગુરુ જ કરેલા નહીં. એને બહુ મોટી ઉંમર થઈ ગઈ, લગભગ 70 ઉપરની ઉંમર કહી શકીએ. અને યોગીજી મહારાજનો 67મો એટલે 1967 ની અંદર અમૃત મહોત્સવ આવ્યો ત્યારે દુલા ભયા કાગને આમંત્રણ આપણે આપેલું કે તમે પધારો. એટલે એ તો આવ્યા ઉત્સવની અંદર. અને એ દરમિયાન યોગીજી મહારાજની
નગરી યાત્રા ગોંડલની અંદર હાથીની અંબાડી ઉપર દબદબાપૂર્વક નીકળેલી, આમ જબરજસ્ત. અને દુલા કાગે આ દ્રશ્ય જોયું અને થોડી વાર પછી યોગીજી મહારાજ તો આવી ગયા પાછા મંદિરે. મંદિરે આવીને તો નોર્મલ એના રૂમની અંદર, હવે એ વખતે બપોરનો સમય થઈ ગયો હતો એટલે ભાજી તોડતા હતા, શાક ભાજી તોડતા. યોગી બાપા ભાજી તોડવા નીચે બેસી ગયા બધા સંતોની સાથે. અને દુલાભયા કાગ મજાદરના પોતાના ગામ જતા હતા. એ યોગી બાપાને છેલ્લે દર્શન કરીને પછી આપણે વિદાય લઈએ. વચ્ચે પ્રમુખ સ્વામી મહારાજ પણ એમને મળ્યા કે યોગી બાપા ક્યાં છે? કે અંદર જાઓ રૂમમાં દર્શન કરીને પછી વિદાય લેજો. એટલે યોગી બાપાને મળવા ગયા અને એ વખતે આ દુલાભયા કાગ યોગી બાપાને મળ્યા ને યોગી બાપા તો આમ નીચે બેઠા હતા ને ભાજી તોડતા હતા. તો દુલાભયા કાગને થયું ઓહો હો હો, હમણાં તો હાથીની અંબાડી ઉપર બેઠા હતા અને આખો ગોંડલ આખો સત્સંગ સમાજ ગાંડો થયો હતો અને યોગીજી મહારાજની જય બોલાવતા હતા અને કેવો ધબધબા પૂર્વકનો આ એક માહોલ હતો. એ જ યોગી આજે નીચે બેસીને ભાજી તોડે છે. આવા યોગી આટલા નિર્માની અને આટલા સરળ આટલા નિર્મળ પુરુષ રહેલા છે. અને એ વખતે દુલાભયા કાગે યોગીજી મહારાજને ઉદ્દેશી અને કીર્તન લખ્યો કે જોગીને જોવા ગયા અને જોનારા ઝડપાણા. જોગી જોયા, જોવાનું કાંઈ ન રહ્યું, બસ હવે કશું જ જોવાનું રહ્યું કે બાપા વર્તમાન ધરાવો. આજ સુધી કોઈને ગુરુ કર્યા નથી અને યોગીજી મહારાજ એને વર્તમાન ધરાવીને કંઠી પહેરાવી અને આશીર્વાદ આપ્યા. અને એ વખતે દુલાભયા કાગે યોગીજી મહારાજને ઉદ્દેશી અને ભજન લખ્યા, 75 ભજન એને લખ્યા. અને ત્યાર પછી દુલાભયા કાગે લખવાનું જ બંધ કરી દીધું. એક વખત યોગીના ગુણગાન ગાયા, હવે કોઈ ગુણગાન ગાવા નથી. 8મી કાગવાણી યોગી બાપાને ઉદ્દેશીને ભજનો એમને બધા લખ્યા છે. બહુ જ્યારે આપણે આગ્રહ કર્યો ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના એમણે યોગીજી મહારાજનું સ્વરૂપ કહેવાય એને દુહા 75 જેટલા બનાવી દીધેલા હતા. તમે જો યોગીને જોયા તો એ ઝડપાઈ ગયા. એટલે નિર્મળ કેટલું યોગી બાપાનું આ અંતઃકરણ હશે. આવા મોટા મોટા એ યોગીજી મહારાજના પ્રેમની અંદર પાગલ થઈ જતા હતા, કારણ કે એ બધાની સંભાળ રાખતા, એ બધાને પ્રેમ કરતા, એ બધાનો વિચાર કરતા હતા. એટલે આજે યોગીજી મહારાજને બધા યાદ કરે છે. એટલે અહીંયા આગળ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ લીફમાં પેલા જે સંત હતા એને પગે લાગવાનો વિચાર કરે. મહિમા દ્રષ્ટિ તો જુઓ, નિર્માનીપણું તો જુઓ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો. એટલા માટે જેટલા તમે ઊંચા હો ને એટલા જ તમે નીચા હો. જેટલા મહાન ભક્તો થયા એ બધા જ તમે જુઓ ચરણની રજ લેવાની ઈચ્છા રાખતા હતા. ઉદ્ધવજી કેટલા મહાન હતા. ભાગવતની અંદર શ્લોક આવે છે કે આસા મહો ચરણ રેણુ જુસામહમ શ્યામ વૃંદાવને કિમપી ગુલ્મલતૌષધીનામ યાદુસ્ત્યજ સ્વજન માર્ય પથંચ હિત્વા ભેજુર્મુકુંદ પદવીમ શ્રુતિભીર્વિમૃગ્યામ. આ ઉદ્ધવજીના શબ્દો રહેલા છે. ઉદ્ધવજી ગોપીઓને સમજાવવા માટે 2 દિવસ ગયેલા, ફક્ત 2 દિવસ, 2 દિવસથી પાછા આવવાના હતા. 2 દિવસને બદલે 6 મહિના થઈ ગયા, કારણ કે ગોપીઓનો પ્રેમ જ ભગવાન પ્રત્યે એવો હતો કે એમાં ઉદ્ધવ ઓગળી ગયા. આટલા મોટા જ્ઞાની ભગવાનને સલાહ આપે એવા હતા તો એ ઓગળી ગયા એના પ્રેમની અંદર. અને એના શબ્દો ઉદ્ધવના આ રહેલા છે એ કે ભગવાન હવે મારે અવતાર ધારણ કરવો નથી, પણ કદાચ જો તમે મને અવતાર બીજો આપવાનો હો તો મને વૃંદાવનમાં આપજો, જ્યાં આગળ ગોપીઓના ચરણની રજ મારા મસ્તક ઉપર પડે. આટલા મોટા જ્ઞાની એવું માગે છે કે એના ચરણની રજ મારા મસ્તક ઉપર પડે. એ કેટલા નિર્માની ઉદ્ધવજી હતા. જેટલા તમે જ્ઞાની એટલા જ નિર્માની. એટલા માટે પુરુષોત્તમ બોલ્યા પ્રીતે એની અંદર બહુ સુંદર એક વાક્ય લખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત બોલતા અને બાપાનો પ્રિય ગ્રંથ ત્યારે મહંત સ્વામી મહારાજ એમાં અદ્ભુત વાક્ય છે, સંતો હરિભક્તો અક્ષરધામનું સ્વરૂપ છે.
જેટલા હરિભક્તો બેઠેલા છે તમામ અક્ષરધામનું સ્વરૂપ છે. હવે આ બધાને અક્ષરધામનું આપણે સ્વરૂપ માનીએ તો કોઈ દિવસ કોઈનો અભાવ આવે? જેવો ભાવ મહંત સ્વામી મહારાજની અંદર છે એવો જ એક્ઝેક્ટ ભાવ, જરાય ઓછો નહીં, એવો જ આ દરેકને વિશે થાય તો સમજો કે મહિમા બરાબર સમજાયેલો છે. શાસ્ત્રીજી મહારાજ બોલતા, મારો મહિમા તમને ક્યારે સમજાશે? આ ધૂળાનો મહિમા સમજાય તો, આ ધૂળો છે એનો મહિમા સમજાય તો મારો મહિમા એ તમને સમજાશે. અને જુઓ તુલસીદાસજી બહુ સરસ લખે છે કે તુલસી જાકે મુખન સે ભૂલ નિકસે રામ ताकि पग की पहनिया मोरे तन की चाम. તુલસી જાકે મુખન છે, જેના મુખમાંથી એક વખત રામનું નામ લેવાય તો તુલસીદાસ કે મારા શરીરની જે ચામડી છે એમાંથી એના માટે પગરખા બનાવી દો. એટલો બધો ભક્તોનો આ મહિમા રહેલો છે. કપિલદેવ ભગવાન પોતાની માતાને ભક્તોનો મહિમા સમજાવે છે. શું સમજાવે છે કે યન્નામધેય શ્રવણાનુકીર્તના યત પ્રહવણાત સ્મરણાદપી વાક્વચી સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શના. કે એક વખત કોઈ ભક્તના દર્શન કરે, યન્નામધેય શ્રવણાનુકીર્તનાત, ભક્ત ભગવાનનું નામ લેતા હોય છે અને જેના મુખમાં ભગવાનનું નામ હોય, કીર્તન હોય, ભગવાનને પ્રણામ કરતો હોય, એ માણસ કેવો કહેવાય? સ્વાદોપી સવનાય કલ્પતે, એટલે કે કૂતરાનું માંસ ખાતો હોય એ પણ મોટા મોટા યજ્ઞ કરવા માટે સમર્થ થાય એટલું એને પુણ્ય પ્રાપ્ત થાય છે. ભક્તનો કેટલો બધો જબરજસ્ત મહિમા બતાવવામાં આવેલો છે. એટલા માટે મહારાજે પોતાના જીવનમાં બતાવ્યા. આજે બાપા ચરણ સ્પર્શ માટે નીચે નમ્યા અને પેલા સાધુ તો આમ થઈ ગયા અને કરવા બાપાનો હાથ પકડી લીધો અને સેવકોએ બાપાને નીચે ન નમવા દે સ્વાભાવિક રીતે. પણ બાપાની ભાવના જુઓ, એક નાના સાધુનો એ ચરણ સ્પર્શ કરે છે, બાળકોને એને ચરણ સ્પર્શ કરેલો છે, કિશોરોનો પણ એને ચરણ સ્પર્શ કરેલો છે, અરે સંપ્રદાયના ન હોય એનો પણ બાપાએ ચરણ સ્પર્શ કરેલો છે. એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આવી એક ભાવના અને નિર્માણીપણું ખરેખર એ સૂચવે છે. એટલે મહિમા દ્રષ્ટિ જો આપણને આવી હોય તો ખરેખર આપણે સત્સંગની અંદર આગળ વધી શકીએ. મહારાજ એક વખત એક ચરિત્ર કરે છે કે સંતો, આપણી માણકી ઘોડી બીમાર પડી ગઈ છે અને બધા વૈદ્યોને બતાવવામાં આવ્યું તો વૈદ્યોએ એવું કહ્યું કે માણકી ઘોડીને જો સાજી કરવી હોય તો અત્યારે જેટલા આ ગઢડાની અંદર સંતો છે એ તમામ સંતોનું જો ચરણામૃત આ પાવામાં આવે માણકીને તો માણકી સાજી થઈ જાય. એટલે મહારાજ એક ચોકમાં આમ વ્યવસ્થિત ત્રાસ મૂક્યો અને બધા સંતોને કહ્યું કે સંતો, આપણે માણકી ઘોડીને સાજી કરવાની છે તો આમાં બધાએ તમારે ચરણ મૂકવાના આ પાત્રની અંદર. સંતો તો બધા એક પછી ફારાફરતી ફટાફટ મૂકવા માંડ્યા ચરણ આગળ, ચરણ આગળ. નિત્યાનંદ સ્વામી સમજી ગયા દાળમાં કંઈ કાળું છે. આ મહારાજ આવી રીતે કરે છે એનો મતલબ કે કંઈક કંઈક જુદું છે. નિત્યાનંદ સ્વામીએ પગ ન મૂક્યો, વિદ્વાન હતા એટલે પગ ન મૂક્યો એને કે મહારાજ શું છે. પછી બધા ચરણ સ્પર્શ અંદર મૂકીને પછી આગળ ગયા. આ મહારાજ એ પાણી છે ને ગળાવ્યું અને ગળાવી અને મહારાજે પીધું પાણી. સંતોને પસ્તો, ઓહો આપણા ચરણનું પાણી, હા ચરણામૃત મહારાજે પીધું. મહારાજ કે કેટલાય સમયથી હું ઈચ્છા રાખતો હતો કે મારે સંતોનું ચરણામૃત પીવું છે. ભગવાન સર્વોપરી સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એ સંતોના ચરણામૃત પીવે એ ખરેખર આપણે ત્યાં પરંપરા રહેલી છે. એટલે હંમેશા દાસ ભાવ રાખી
દરેકનો મહિમા સમજી અને સત્સંગ કરવો. જો આવી રીતે કરીએ તો નિષ્કોળાનંદ સ્વામી જેમ ભક્ત ચિંતામણીની અંદર એક બહુ સરસ વાત લખી કે દાસના દાસ થઈને વળી જે રહે સત્સંગમાં ભક્તિ તેની ભલી માનીશ રાચીશ તેના રંગમાં. દાસના દાસ થઈ મહિમા સમજી અને જો સત્સંગમાં રહીએ તો નિત આનંદ આવ્યા રાખે. એટલે આજે 2 સુધારા કરવાના. પહેલું સુધારો, ઘરમાં જઈ અને બધાને પ્રેમ આપજો. બસ આખા ઘરનું વાતાવરણ બદલી નાખ્યો. શ્રાવણ મહિનો પૂરો થાય ને વાતાવરણ ઘરનું બદલાઈ જાય આપણો. અને બીજી એક મહિમા દ્રષ્ટિ, સત્સંગમાં અહીંયા આગળ આવીએ તો તમામને એક ભગવાનના ભાવથી આપણે જોઈએ. જો મહિમા દ્રષ્ટિ રાખીશું તો ખરેખર આપણા ઘરની અંદર અને સત્સંગની અંદર જબરજસ્ત આપણને આનંદ આવશે. જે બાપાના જીવનમાંથી આપણને આ ગુણો શીખવા મળે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. આપણે સૌ સભાની અંદર 5